भयो। जय कन्हैया लाल की, जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की। हाथी दियो घोड़ा दियो और दियो पालकी, जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, नंद घेरा नंद भयो, जय जशोदानी कुखे भयो। लड्डू गोपाल आयो, लाल की। लड्डू गोपाल आयो, जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की। जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की। हाथी दियो घोड़ा दियो और दियो पालकी, जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की। जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, जशोदानी कुके भयो, जय कन्हैया लाल की। जशोदानी कुके भयो, जय कन्हैया लाल की। धन्य धन्य गोपी ग्वाल, जय कन्हैया लाल की। माखन लाओ मिसरी लाओ, जय कन्हैया लाल की। अरे माखन लाओ मिसरी लाओ, जय कन्हैया लाल की। दादी आए ढाढन आए, जय कन्हैया लाल की। दादी आए ढाढन आए, जय कन्हैया लाल की। जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, नंद घेरा नंद भयो। नंद घेरा नंद भयो, जशोदाने कुखे भयो। नंद घेरा नंद भयो, आनंद भयो आनंद भयो। दर्शन करो कानूड़ाना, दर्शन करो कानूड़ाना। नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो। नंद घेरा नंद भयो, हाथी दियो घोड़ा दियो, हाथी दियो घोड़ा दियो। नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो। जय कन्हैया लाल की, जय कन्हैया लाल की। जय कन्हैया लाल की, जय कन्हैया लाल की। लड्डू गोपाल आयो, लड्डू गोपाल आयो। माखन लाओ मिसरी लाओ, माखन लाओ मिसरी लाओ। जय कन्हैया लाल की, जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, हाथी घोड़ा पालकी, हाथी घोड़ा पालकी।
ભગવાને અહીંયા જન્મ લીધો. વાસુદેવ પોતાના બાળકને નંદ બાવાના ઘરે જશોદાની બાજુમાં બાળ કનૈયાને મૂકી દીધા. એની બાજુમાં નાનકડી દીકરી જન્મેલી હતી, એને લીધી. જશોદાને તો ખબર પણ નથી કે એને પુત્ર જન્મ્યો કે પુત્રી જન્મી, કારણ કે યોગ માયાએ બધાને જ અચેત કરી દીધા હતા. અને અચેતની અવસ્થામાં વાસુદેવે ત્યાં આગળ પોતાના બાળ ગોપાળને મૂકી દીધો. યોગ માયાને લઈને વળી પાછા જેલમાં આવ્યા. જેલના દરવાજા આપોઆપ બંધ થયા, બેડીઓ પાછી હાથમાં લાગી ગઈ અને જેવું પેલી જે અવસ્થા હતી એ જ અવસ્થામાં પાછા આવી ગયા. યોગ માયાને દેવકીના ખોળામાં મૂકી. યોગ માયાએ રડવાનું ચાલુ કર્યું અને જે દ્વારપાળ ઊંઘી ગયેલા હતા એ બધા જાગૃત થયા. ખબર પડી કે અહીંયા તો એક બાળક જન્મી ગયું. કંસને ખબર આપ્યા કે અહીંયા તો એક બાળકી જન્મી છે. એટલે તરત જ કંસ તો આવ્યો દોડતો. દેવકીએ બહુ વિનમણી કરી, અરે આ તો સ્ત્રી છે, નારી જાતિ કહેવાય, બાળ છે, સ્ત્રી છે, એની હત્યા કરીને તો શું કરીશ? એ થોડી કઈ તને મારી નાખવાની છે. પણ એને કઈ માન્યું નહીં. પગેથી ઉપાડી, પગમાં પકડી, ગોળ ગોળ ફેરવી, પથ્થર પર પછાડી અને યોગ માયા જેવી પથ્થર પર પછાડી કે તરત જ આકાશમાં અલોપ થઈ. અને ત્યાંથી એને પોતાની આકાશવાણી કરી અને પોતાનું મોટું સ્વરૂપ યોગ માયાનું ધારણ કરીને એને પોતાનું રૂપ બતાડ્યું. અષ્ટભુજા, હાથમાં ગદા, શંખ, ચક્ર, પદ્મ વગેરે રાખીને એને પોતાનું રૂપ બતાવી દીધું. તને મારવા વાળો તો ક્યારનો પેદા થઈ ગયો છે, તું મને શું મારનાર? એવું કીધું એટલે કંસ તો હલી ગયો આખો, કે મેં તો એના બધા બાળકોને મારી નાખ્યા, હજી મને મારવા વાળો જે પેદા થઈને બેઠો છે ત્યાં છે કોણ? બધાએ કહ્યું કે ભાઈ હવે જે કોઈ નહીં હોય, આ તો અમસ્તી વાતો હશે. પેલા તો કંસે થોડી શાંતિ રાખી, પણ પછી થયું કે ના, એના મંત્રી હોય ને, મંત્રી થોડા જરા બુદ્ધિ વાળા હોય, રાજા કરતા મંત્રીને થોડી બુદ્ધિ વધારે હોય. એટલે મંત્રીઓએ કહ્યું કે ભાઈ આ ક્યાંક તો જન્મીને આ લોકો મૂકી આવ્યા છે, તું ગોત. એટલે તો આણે તો નક્કી કર્યું કે જે